વડોદરા શહેર જ્યાં લોકો માટે મોટા અને મહત્વના સમાચાર કાલથી જેતલપુર લાલબાગ બ્રિજ 1 મહિનો માટે બંધ રહેશે। રીસર્ફેસિંગની કામગીરીના કારણે બંને બ્રિજ બંધ રહેવાના છે। અલકાપુરી ગરનાળાથી 2.3 કિલોમીટર, અકોટા બ્રિજથી 5.2 કિલોમીટરનો ફેરો પડશે। લાલબાગ બ્રિજના અવધૂત ફાટક પ્રતાપનગર એપ્રોચ પણ બંધ રહેશે। જેતલપુરથી ચકલી સર્કલ જવા માટે જેતલપુર અંડરપાસ ઉપયોગમાં લેવો। અવધૂત ફાટકથી માંજલપુર ગામ તુલસીધામ 4 રસ્તાથી મુજ મહુડા જઈ શકાશે। तो वडोदराમાં બંને બ્રિજ બંધ રહેવાના કારણે વાહન ચાલકોને ફરીને જવું પડશે। લાલબાગ બ્રિજના અવધૂત ફાટક પ્રતાપનગર એપ્રોચ પણ બંધ રહેવાના છે। જેતલપુરથી ચકલી સર્કલ જવા માટે જેતલપુર અંડરપાસનો ઉપયોગ કરવો। વીએમસી એ રિક્વેસ્ટ કરી હતી એમનું રોડ રીસર્ફેસિંગનું કામ છે બંને બ્રિજ ઉપર, જેતલપુર બ્રિજ તેમજ લાલબાગ બ્રિજ પર જે હાલ હયાત બ્રિજ છે એને રીસર્ફેસિંગનું કામ શરૂ કરવાના છે અને એ કામ લગભગ 1 મહિના સુધી ચાલશે। અત્યારે તો બ્રિજ બંને ચાલુ છે પણ આવતીકાલથી લગભગ એ બંને બ્રિજો બંધ હશે। જેતલપુરની બ્રિજની વાત કરીએ તો ચકલી સર્કલથી વલ્લભ ચોક જે સર્કલ છે ત્યાંથી જેતલપુર બ્રિજ થઈ સૂર્ય પેલેસ 4 રસ્તા અને ભીમના નાકા તરફ કોઈ પણ પ્રકારના વાહનો જઈ શકશે નહીં। એવી જ રીતે લાલબાગ બ્રિજના 2 છેડા એટલે એક મુજમહુડા તરફનો છેડો તેમજ આપણી જે પોલીસ હેડક્વાર્ટર છે એ તરફનો છેડો જ બંધ કરવાના છે। જ્યારે મૂળ જે શ્રેયસ 3 રસ્તાથી લઈને આપણું શંકર ભગવાનનું મંદિર છે એ બાજુનો બ્રિજ બિલકુલ ચાલુ રહેવાનો છે। એટલે અવધૂત ફાટકથી લાલબાગ બ્રિજ તરફ નહીં જઈ શકાય, એવી જ રીતે લાલબાગ બ્રિજ ઉપર ટી પોઈન્ટથી પ્રતાપનગર ખાલી નહીં જઈ શકાય, બાકીનો બ્રિજ ખુલ્લો રહેશે।